રાજ તરફ ચાલી આવે છે અને રાજમાં પહોંચી જાય. સગુણાબેનને ખબર પડી મારા વીરાની જાન પોકરણગઢમાં પહોંચી ગઈ. ત્યારે બેન સગુણાએ કાળા વસ્ત્રો ધારણ કર્યા છે અને રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. બેન સગુણા કંકુ ચોખા ફૂલની થાળી લઈ રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. રામદેવજી બાપા સગુણાબેનને જોઈ સમજી ગયા મારા બેન સગુણા કોઈ સંકટમાં છે અને બેન સગુણા રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. અરે નહીં બેન, આવા લગન પ્રસંગે તમે આ કાળા વસ્ત્ર કેમ ધારણ કર્યા છે બેન?
હા વીરા, હવે મારે પાછું પિંગલગઢ જવાનું માંડી વાળવું છે વીરા. અરે હા બેન, હવે તમે રાજી ખુશીથી મારી સાથે પોકરણ ગઢમાં રહેશો બેન, પોકરણ ગઢમાં રહેશો. હા વીરા, તો લ્યો તમારો ચોથો ફેરો જે બાકી છે એ હું મારા હાથે ફેરવી આપું. બહુ સારું બેન. બેન સગુણા એમના હાથે રામદેવજી બાપાનો આજ ચોથો ફેરો ફેરવે છે. પણ ચોથો મંગળ ત્યારે કેવું હતું? આ માંડવડામાં ચોથું મંગળ થાય, માંડવડામાં ચોથું મંગળ થાય, શોભાને દેશે સોદરાઈ દેવારાય રે, સોદરાઈ દેવારાય રે, શોભાય ઠીકાણે. આ દાન લેશે અજમલ રાજાના કુમાર, દાન લેશે અજમલ રાજાના કુમાર, શોભાને ચોથા મંગળ 21 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય.